સૌને નમસ્કાર. દાહોદ જિલ્લા એક ટ્રાયબલ જિલ્લો હોવાથી અને અહીંયા મોટાભાગે આદિવાસી વસ્તી હોવાથી દાહોદ જિલ્લામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન એ આર્થિક વર્ષ 24-25થી લઈને 28-29 સુધી આપણે ચલાવવા માટે જઈ રહ્યા છે. એમાં જુદા જુદા પ્રકારના 17 મિનિસ્ટ્રી જો છે એમની જો સ્કીમો ચાલે છે એમને સેચ્યુરેશન લેવલ સુધી લઈ જવા માટે આપણે પ્રયત્ન કરવાના છીએ. આપણા જિલ્લાના 9 બ્લોકમાં લગભગ 512 વિલેજીસ આ યોજનામાં આપણે કવર કરવા માટે જઈ રહ્યા છે. તો એમાં અલગ અલગ પ્રકારની જો સરકારની યોજનાઓ છે એમાં 100% સેચ્યુરેશન આપણને કઈ રીતે લાવી શકાય એના માટે આપણા જો જિલ્લા વહીવટી તંત્ર છે, અધિકારીઓ પદાધિકારીઓ જો છે એમના સહયોગથી આપણને આ યોજના અમલમાં લાવવા માટે જઈ રહ્યા છે. એના માટે ખાસ આઈસી કેમ્પેન જો છે એ આપણે 15 જૂનથી 15 જુલાઈ દરમિયાન ચાલુ કરીશું અને વધારેથી વધારે ગામડાઓ સુધી અને સામાન્ય જનતા સુધી પહોંચવાના આપણે પ્રયત્ન કરીશું. આ જો યોજના છે ધરતી આબા યોજના એમાં હાઉસહોલ્ડ અને કમ્યુનિટી લેવલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જેમાં વ્યક્તિગત હાઉસીસ થઈ જાય, રોડ રસ્તા થઈ જાય, પીવાના પાણી થઈ જાય, એને સાથે સાથે ટુરિઝમને વિકાસ કરવા માટે હોમસ્ટે વગેરે જો છે એને આપણને કઈ રીતે વધારેથી વધારે ફોકસ કરીને એમાં અમલીકરણ કરી શકાય. સાથે સાથે જો અન્ય બેસિક સુવિધાઓ છે જેમાં ગેસ કનેક્શન, એલપીજી કનેક્શન વગેરે છે એ લોકોને કઈ રીતે આપી શકાય એના માટે આપણે પ્રયત્ન કરવાના છીએ. એની સાથે સાથે હેલ્થ અને ન્યુટ્રિશન એ પણ આદિવાસી વિસ્તારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આપણા આંગણવાડીઓના માધ્યમથી મહિલા અને બાળકોનો જો સ્વાસ્થ્ય છે એના માટે અને એનું જો પોષણ રિલેટેડ વસ્તુઓ છે એના ઉપર આપણને ફોકસ કરવા માટે જઈ રહ્યા છે. એની સાથે સાથે સિકલ સેલ એનિમિયા એનું પ્રિવેલન્સ આદિવાસી વિસ્તારોમાં વધારે હોય છે. તો એને નિવારવા માટે આપણા અહીંયા સિકલ સેન્ટર ફોર એક્સલન્સ જો છે એ સિકલ સેલ એનિમિયા માટે સ્થાપન કરવાના આપણે આગલા 2-3 વર્ષમાં પ્રયત્ન કરીશું. એની સાથે સાથે જ એજ્યુકેશન જો છે, એજ્યુકેશન અને ટ્રેનિંગ, કારણ કે કોઈને પણ વ્યક્તિને આત્મનિર્ભર કરવું હોય તો શિક્ષણ જો છે એ સૌથી મહત્ત્વનું હોય છે અને એની સાથે સાથે જ એમને વોકેશનલ ટ્રેનિંગ મળે એના માટે પણ આપણા આઈટીઆઈ વગેરેના માધ્યમથી આપણે પ્રયત્ન કરીશું. ઇલેક્ટ્રિફિકેશનમાં જે ઘરોને અત્યાર સુધી ઇલેક્ટ્રિક કનેક્શન નહીં અપાવેલું હશે તો એના ઉપર પણ આપણે આ યોજનાના માધ્યમથી 100% ફોકસ કરીશું. અને એની સાથે સાથે જ રૂફટોપ સોલર વગેરે જો છે એને વધારેથી વધારે એના ઉપર ફોકસ કરીને સામાન્યથી સામાન્ય માણસને આપણને જો પીએમ સૂર્યઘર મુફત વીજળી યોજના જો છે આવા પ્રકારે કે જેના થકી લોકોને એકદમ સસ્તામાં વીજળી મળે અને ભવિષ્યમાં એમની જો ઇનિશિયલ કોસ્ટ છે એ નીકળી જાય એના પછી મુફતમાં વીજળી મળે એના માટે આપણે સોલાર ઉર્જા જો છે રિન્યુએબલ એનર્જી છે એને આપણને વધારે મહત્ત્વ આપીશું. એની સાથે સાથે જ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ જો છે તો એના માટે જો FRA ફોરેસ્ટ રાઇટ એક્ટ જો હતો એના થકી જે લોકોને જમીનો મળી છે એમને સુધારણા કઈ રીતે કરી શકાય, એની સાથે સાથે જ જો આપણા ખેડૂત મિત્રો છે એમનું ઉત્પાદન કઈ રીતે બમણું કરી શકાય એના માટે પણ આપણે પ્રયત્ન કરીશું. એના માટે એમનું લાઇવલીહુડ સુધારવા માટે એમને પશુધન આપવા માટેની પણ જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. ઓલરેડી આપણને આવા પ્રકારના ઘણા બધા કાર્યક્રમો ચલાવતા જ હોઈએ છીએ અને ઘણા લોકોને રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવેલી જ છે, પરંતુ વધારે સઘન અને ઇન્ટેન્સિવ રીતે આપણે પ્રયત્ન કરીશું અને લોકોનું જીવન ધોરણ સુધરે એના માટે આપણે પ્રયત્ન કરીશું. અને છેલ્લો જો પોઈન્ટ છે આ કનેક્ટિવિટી બાબતે છે. બધા જ ગામડાઓને 4G કનેક્ટિવિટી મળે એના માટે આપણે પ્રયત્ન કરીશું. લગભગ આપનો જિલ્લો હવે 100% કનેક્ટિવિટી કવર થઈ ગયું છે. બધા જગ્યાઓ પર મોબાઈલનું કનેક્શન આવી ગયું છે. એની સાથે જે ગામડાઓમાં અત્યારે બાકી હોય એ ગામડાઓને BSNLના માધ્યમથી અને અન્ય સર્વિસ પ્રોવાઈડરના માધ્યમથી તાત્કાલિક ધોરણે ત્યાં ડિજિટલ કનેક્ટિવિટી થાય, મોબાઈલ કનેક્ટિવિટી થાય, ઇન્ટરનેટ કનેક્ટિવિટી થાય એના માટે આપણે પ્રયત્ન કરીશું. તો આ જો ધરતી આબા યોજના છે એમાં જો પ્રોપર પ્લાનિંગ કરવાનું હોય એમાં ગ્રામજનોનું રોલ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો દરેક ગામડા તરફથી એમના ગામમાં જો ખૂટતી સુવિધાઓ છે એના બાબતે થોડી એસેસમેન્ટ કરવામાં આવે અને વહીવટી તંત્રને આ પ્રકારની દરખાસ્ત ગ્રામસભામાં રાખીને મોકલવામાં આવે તો આપણા માટે પ્લાનિંગ સહેલું થઈ જશે અને આ જો સરકારના ઉદ્દેશો છે કે દરેક વ્યક્તિને બધી સગવડો મળવી જોઈએ એ આપણે અચીવ કરીશું.